શકાય કે કોઈએ આપણા ભોજનની અંદર ઝેર મિલાવી દીધું? એ તો આપણે ઓળખી નથી શકતા. મોટા મોટા રાજાઓ ભોજન કરતા ને તો પહેલા પશુ પક્ષીઓને ખવડાવતા, પછી જમતા. વાંદરો હોય ને, વાંદરો, એ વાંદરાને તમે લાવો અને ઝેર વાળું ભોજન હોય ને એને ખાલી વાંદરો સૂંઘે ને તો પણ વાંદરાને ઝાડા થઈ જાય. ખાલી સૂંઘવાથી ઝેર વાળું ભોજન વાંદરો સૂંઘે તો વાંદરાને ઝાડા થઈ જાય. એટલે ખબર પડે કે આ ભોજનની અંદર ઝેર છે. બીજું એમ કહે છે કે પોપટને લાવો અને પોપટ આવી અને ઝેર વાળું ભોજન સૂંઘે ને એટલે તરત પોપટ છે ને રાડો પાડવા લાગે. એટલે સમજી લો કે આ ભોજનની અંદર ઝેર છે. કૂતરું આવે અને કૂતરું આવી સૂંઘી અને ભાવ ભાવ કરવા લાગે એટલે સમજી લેવું કે આ ભોજનની અંદર ઝેર છે. બ્રહ્માંડ પુરાણની અંદર આનો ઉલ્લેખ બતાવવામાં